8મો દિવસ, 8મો ત્યાગ ધર્મ. પહેલા મુનિઓ માટે આપણે વાત કરીએ છીએ, મિશ્રણ ન કરવું. પહેલા મુનિઓ માટે એટલે કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર એટલે કે સપ્તમ અને છઠ્ઠે જે ઝૂલે છે એવા મુનિઓની પ્રથમ વાત કરવામાં આવે છે. પછી આપણે ગ્રસ્ત એટલે કે સાધક જે દશા છે એની વાત કરીએ છીએ. એનાથી નીચેના જીવની વાત છે. સાધક નથી, મુમુક્ષુ નથી, ગ્રસ્ત દશાની અંદર ગ્રસ્તના વ્રત નિયમ નથી, એના માટે આ વાત નથી. ઉપરની વાત મુનિઓ માટે. સાધક માટે અત્યારે જે કહેવામાં આવશે તે એના નીચેની સ્થિતિની તો વાત જ નથી. વિતરાગ માર્ગની સભામાં સાધકની મહત્તા અને ત્યાં સુધી જ બોધની વાત કરવામાં આવી છે. એનાથી પહેલાં બોધ હોતો જ નથી. એ વાત બહુ જ સમજવા જેવી છે. બોધ કોને મળે છે? કે જે બોધને પાત્ર હોય તેને. અને બોધને પાત્ર થવું એટલે શું? તો કે સાધક અવસ્થામાં પ્રવેશ કરવો. સાધક અવસ્થા એટલે શું? તો કે જેને મોક્ષ માર્ગે ચડવું છે. આટલી આકરી વાત છે. મોક્ષ માર્ગ સમજવું છે અને સમજ્યા પછી એનું આચરણ કરવું છે. એને અનુસરીને પ્રવર્તતા જે યમ, નિયમ, સંયમ, વ્રત આદિ, તપ, ત્યાગ આદિ બધું એને આદરવાનું છે. એવા જીવની વાત ચાલે છે. 10 લક્ષણીમાં એની વાત ચાલે છે. ઠીક છે. આપણી જગ્યા હવે સામાન્ય મુમુક્ષુમાંથી આપણે બહાર આવ્યા છીએ એટલે કંઈક આપણા માર્ક વધ્યા છે. આગલા ક્લાસમાં હવે આપણે જવા પ્રયત્ન કરી રહ્યા છીએ. બરોબર છે અમારી વાત? અમારી વાત બરોબર છે? તો પછી આગળ ચાલીએ. ત્યાગનો આજે દિવસ છે તો થોડીક પહેલા વાત કરીએ. सम्यक प्रकार से श्रुत का व्याख्यान करना. सम्यक प्रकार से श्रुत शास्त्र का, श्रुत धर्म का, श्रुत धर्म के भेद का बती श्रुत अवधि है ने बधा तो एनु व्याख्यान करवो એટલે કે એના ગુણ છે અને એ ગુણ કેવી રીતે છે, એ ગુણોની અંદર શું છે એ તત્વાર્થ સૂત્રની અંદર અને બીજા શાસ્ત્રોમાં પણ એનું કથન કરવામાં આવ્યું છે. શરૂઆતમાં સિદ્ધાંત પ્રવેશિકા એમાં પણ આ વાત કરવામાં આવી છે. તો અભ્યાસ દ્વારા એનો નિર્ણય કરવો જોઈએ. પછી ત્યાગની વાત, ત્યાગની ક્રિયા પછી હોવી જોઈએ. ત્યાગ કોને કેવો આગળ ચાલે છે. करना व्याख्यान करना और मुनि इत्यादि को पुस्तक देना, शास्त्र देना, वोरावू एमने शास्त्र. स्थान જોઈ આવવું, બરોબર યોગ્ય હોય તો એમને ત્યાં લઈ જવું. અને પીછી કમંડાલી संयम के साधन देना, वह धर्मात्माओं का उत्तम त्याग धर्म है. કમ્પેર કરવાની ઘણાની જરાક ટેવ પડી ગઈ છે અત્યારે અહીંયા, તો એના માટે પ્લીઝ કોઈ કમ્પેર નહીં કરતા. તમને જોજો હું ક્યાં છું. ખ્યાલ આવે છે ભાઈ? જરી એટલા માટે આ વાત કરી છે કે આ દર્શન પોતા માટે છે, બીજાને જોવા માટે નથી.
પાડોશમાં શું ચાલે છે જોવાની જરૂર હજી આપણે દરકાર કરી નથી. પાડોશ સમજાય. તમારો પાડોશ કોણ છે? તમારો પાડોશી જૈન છે ભાઈ? હે? પાડોશી પૂતગલ. તો એને તો ક્યાં ઇન્દ્રિયો એ નથી, એ સમજશે શું? એને ક્યાં ઇન્દ્રિયોનો વિષય છે પૂતગલને? मैं शुद्ध आत्मा हूं, मेरा कुछ भी नहीं है. આ વિતરાગ માર્ગની અંદર જૈન સાધુઓનો મૂળ આ શ્લોક છે. નવકાર પછી પહેલી વાત આ છે. બોલો, આપણી પાસે શું શું છે અત્યારે આપવા જેવું? मैं शुद्ध आत्मा हूं, मेरा कुछ भी नहीं है, ऐसे सम्यक ज्ञान पूर्वक अत्यंत निकट शरीर में भी ममत्व का त्याग करके शुद्ध स्वरूप में रमणता प्रकट करने पर मुनियों के सर्व पर भावों का त्याग हो जाता है. बस आ त्याग થઈ ગયો એમનો. કરવો પડતો, મુનિઓને ત્યાગ કરવો પડતો. વાત બરોબર છે. સિદ્ધાંત આપણા માટે કેટલા કામનું છે? આમાં બહુ બંધ થઈ ગયા. જો બધા મૌન થઈ ગયા. આપણા માટે ત્યાગ કરવા જેવો કે નહીં? ત્યાગ કરવો કે નહીં? કે આ મુનિઓની વાતને અનુલક્ષીને બસ જો આમાં લખે છે ભાઈ આ મુનિઓની વાત છે, તું ગ્રસ્ત દશામાં પણ હજી પાપા પગલી કરે છે. ધર્મની શ્રેણીમાં પણ તારી પાપા પગલી ચાલુ છે. ત્યાગ કર્યો છે એનો ઘણો રાગ રહ્યો છે, અને એ રાગ ત્યાગ કરવાની ક્રિયા કરતા વધુ ખતરનાક છે. આગળ ચાલીએ. अत्यंत निकट शरीर में भी ममत्व का त्याग करके. શરીરમાં કેટલું મમત્વ છે? મુનિઓને નથી હોતું. મુનિ જંગલમાં વયા જાય છે વસ્ત્ર મૂકીને, કમંડરને પીછી લઈને વયા જાય છે. કોઈ ઘર સાથે સંબંધ નહીં, કુટુંબ સાથે સંબંધ નહીં, સમાજ સાથે સંબંધ નહીં, ગામ સાથે સંબંધ નહીં. મમત્વ કા ત્યાગ કરકે શબ્દ મૂક્યું છે. ઉત્તમ ત્યાગ. આજે કયો વિષય છે? ઉત્તમ. મધ્યમ ખરું આપણી પાસે? મધ્યમ. ઉત્તમમાં એક, મધ્યમમાં બીજો નંબર, પછી ન્યૂનતમમાં ત્રીજો, એટલે કનિષ્ઠ. કેટલામો? કયા ખાનામાં છીએ આપણે? જોઈ લેવું પ્રભુ, જોઈ લેવું. દરેક સાધકે સવારના ઉઠી અને અડધો કલાક પોતાની પ્રત્યેક ક્રિયા કેવા પ્રકારે ચાલે છે એનું વિશ્લેષણ કરવું. નવકાર ગણીને કે નવકાર પછી ગણીને, પણ વિશ્લેષણ કરવું બહુ જરૂરી છે કે હું ક્યાં છું. વેર ઇઝ આઈ એમ, રાઈટ? હું ક્યાં છું પ્રભુ? ધર્મ ક્ષેત્રની અંદર પહેલામાં છું, બીજામાં છું કે ત્રીજામાં છું? બહુ જરૂરી છે. એને પોતાના જ્ઞાનને જેમ છે તેમ સમજીને દિનચર્યા ધર્મ ક્ષેત્રની અંદર શરૂ હોવી જોઈએ. प्रकट करने पर मुनियों के सर्व प्रभावों का त्याग हो जाता है. એને ત્યાગ થઈ જાય છે, કરવો પડતો નથી. આપણને કરીએ તો પણ મમત્વ રહ્યા વગર રહેતું નથી. आत्मा के मान पूर्वक भान पूर्वक शरीर आदि समस्त पदार्थों के ममत्व का त्याग किया, उसमें उत्तम आंकिंचन्य, એટલે આવતીકાલે આવશે ત્યાગની સાથે પરિગ્રહ, એ પણ
धर्म भी आ जाता है उसके साथ। आचार्य देव ने एक ही श्लोक में 2 धर्मों का वर्णन किया भी है। पद्मनंदी आचार्य 101 गाथा पद्मनंदी पंचविसंति એ પોતે પણ મુનિ હતા, નગ્ન દિગંબર અવસ્થાએ ગુફાવાસ હતો અને 6ઠે 7મે ગુણસ્થાનકે કદાચ ઝીલતા પણ હોય, કેમ કે એના વગર આ શાસ્ત્રની રચના મુશ્કેલ હોય છે. आत्म प्रतीति पूर्वक मुनि दशा प्रवर्तमान हो किंतु अभी पूर्ण स्थिरता न होती हो और विकल्प उठे, એટલે કે એનો અર્થ શું કે હજી ચારિત્રની સ્થિરતા રૂપ જે વિધિ છે પાલન રૂપ હોય, વિકલ્પ રૂપ હોય. પાલન છે તે વિકલ્પ રૂપ છે અને જ્યાં વિકલ્પ રૂપ હજી 12 વ્રતો છે ત્યાં મુનિપણું નથી. સમજી લેજો ભાઈ, અભ્યાસી ન હોય એને વિશેષ સમજવાનું છે. વિતરાગ માર્ગની અંદર મુનિ કોણ? એટલે તો જી મહારાજ કોઈને પણ અમે મુનિ છીએ એમ સમજીને અમને વંદન કરતા નહીં, એમ આ પહેલી વાત કરે છે. એવા મુનિ આપણને શ્વેતંબર સંપ્રદાયની અંદર મળવા મુશ્કેલ છે. ભીતર ઉપયોગની મુખ્યતા આજ રહ્યા કરે છે, પણ હવે લઈ લીધું તો નુકસાન નથી. એમ તો આપણા કરતાં ઘણા ઉત્તમ રીતે સાધના કરવાનો એમને યોગ છે જે આપને નથી. હમણાં મુંબઈનો બોલાવો આવે તો જવું પડે છે, એમને નથી જવું પડતું ક્યાંય. બોલાવો જ નથી આવતો. પહેલા તો કોઈ બીમાર હોય તોય શું, ને હોસ્પિટલમાં સગો બાપ હોય તોય શું, નથી જવું પડતું. કેમ કે એટલી ભીતર દ્રઢતા છે. મુનિ નથી, જે હજી મુનિ તીર્થંકરના માર્ગમાં જે મુનિ છે એ મુનિ નથી, પણ થવા પ્રયત્ન આ દશાએ પણ થઈ શકે છે. જે ગ્રસ્ત દશાવાન જીવ નથી કરી શકતો, જવું પડે છે. સંસારના કાર્ય બિલકુલ છોડ્યા નથી એટલે જવું પડે છે. ગ્રસ્ત દશા છે. आत्म प्रतीति पूर्वक मुनि दशा प्रवर्तमान हो किंतु अभी पूर्ण स्थिरता न होती हो और विकल्प उठे. साहब મને પણ વિકલ્પ ઉઠે છે જવાનો મુંબઈ. પુત્રવધુ બીમાર છે, દીકરી બીમાર છે, આતી બીમાર છે, તે બીમાર છે. શું કરો? જવું પડે કે નહીં નવીનભાઈ? કેમ ભાઈ? ત્યાગ કરીને નથી આવ્યા ઘરનો એટલો સમય કે હું અત્યારે જેટલા દિવસ રાજનગર કુકમાની અંદર રહીશ મારી આત્માની આરાધનામાં, ત્યાં સુધી આટલા દિવસની મને બાધા છે, હું નહીં આવું. જો નથી કરી તો મારો નંબર 3જામાં પણ નથી, એનાથી પાછળ છે. પછી કેટલો નંબર છે કાંઈ કહેવાય નહીં. જાઓ ખરા કે નહીં? મુંબઈનું અત્યારે કોઈ તેડું આવે તો કે કાકા બીમાર છે, હોસ્પિટલમાં છે, આઈસીયુમાં છે, જાઓ તમે. બીજાની વાત ઉપર દ્રષ્ટિ કરતા અને દોષ દેખતા જરી ભીતર જોઈ લેવું કે મારી શું સ્થિતિ છે, હું કેટલે સુધી છું. शास्त्र की यथार्थ रीति से व्याख्या करे मुनि, श्रुत की शास्त्र की यथार्थ रीति से व्याख्या करे. અમને એક મળ્યા હતા, આજથી 15 વર્ષ થયા હશે. એક મુનિ મળ્યા હતા પ્રવીણભાઈ, 7-8 બેન એની સાથે સાધ્વીઓ બી હતી અને સાધુ પણ હતા, 8, 9, 10. પછી એમણે જ વાત ઉપાડી, રસ્તામાં મળ્યા છે, 2 મિનિટ ઊભા રહ્યા. મને કે ભાઈ ગાંગજીભાઈ, હું કીધું બોલો સાહેબ,
આપની જે સ્થિતિ છે એના કરતાં અમે ઘણા નીચી કક્ષામાં વયા ગયા છીએ. એકરાર હતો. પછી મને કહે કે 2 મિનિટ આવશો અમારા ઉતારે આપણે ઉપાસે. મેં કીધું હા જરાક છે સમય, ચાલો. તો પછી એમણે કીધું, ફરિયાદ કરી કે શું કરીએ. એટલે અમે પૂછ્યું, મેં કીધું તમે આટલી બધી વાત કરી, એમને થોડીક બીજી આડી અડી વાત થઈ. પછી એમને પૂછ્યું મેં કીધું, એમણે એમ કીધું, એ પણ તમને કહી દઈએ પહેલાં, તો કે અમે જો તત્વની વાત કરવા જઈએ છીએ તો લોકો આવતા જ નથી, બંધ થઈ જાય છે. સમજાતું નથી, બંધ થઈ જાય છે, આવતા જ બંધ થઈ જાય છે. અમારી પાસે તો કોઈ બીજો ઉકેલ તો હતો નહીં કે એમને માણસોને લાવતા કરીએ. અમારી પાસે એનો ઉકેલ હતો, એક વાત કહી દીધી. મેં કીધું દીક્ષા લેવાનું કારણ માણસો શ્રવણ કરવા આવે તો? પેલા નિર્ણય કર્યો છે, એ વ્રત લીધું છે, સમજાય છે? એ પછી જરાક એમને ખ્યાલ આવ્યો તો કે ઓહો, આ તો વાત તો ખરી છે. મેં કીધું શ્રવણ કરનાર માણસો ઉપર આપણે આપણા ધર્મની આરાધનાને ડિપેન્ડ રૂપ છો. અને આપણે પૂછીએ છીએ કે આપ જે સંસાર છોડવા માટેનો નિર્ણય કર્યો છે તો શું ઘરના જેમ કહીએ તેમ આપણને કર્યા કરવું એના ઉપર ડિપેન્ડ છો? બોલાવો આવે, આરાધના માટે આવ્યા હોઈએ અને ઉપરી જઈએ. કેટલી આપણી નબળાઈઓ છે. જોઈએ છે મોક્ષ અને નબળાઈઓનો કોઈ પાર નથી, અને પોતાનો ઠોસ નિર્ણય નથી. એમાં એક વાત આપણને કહી દઈએ, આપ કાચા છો એ એમના જ્ઞાનમાં તો પૂરવા થયા, પણ એ 17 જગ્યાએ કહેશે તો કે કાંઈ નહીં, એ તો સાધનાની વાત છે, હમણાં બોલાવીએ તો આવતા રહેશે. કે ન કે ઘરવાળા, સગા વાલા, કુટુંબી, એ તો સંતોષી, એમ જ કે બીજું કે? તો કે એ ગયા છે, પણ હમણાં બોલાવવું હોય તો હમણાં આવી જશે, કંઈક બહાનું બતાવીએ તો હમણાં આવી જશે. તો એ પણ તમારી પરીક્ષા કરી લે છે. સાધનામાં આવનારો પુરુષ આટલો નબળો. અને ત્યાગની વાત કરીએ અત્યારે આપણે, મને બેનો કંઈક જરા કયો, એ વાત કરે કે ન કરે કોઈ? તો કે હમણાં બોલાવશો આવી જશે, જરા બીમારીનું બાનું કે આ બીજું ત્રીજું, જરા હમણાં આવી જશે. બરોબર છે આ વાત? તો આપણે કાચા છીએ એ આચાર્યો તો નક્કી કર્યું હોય. મારું નક્કી કોણ કરશે હું કાચો છું? ઘરવાળા, કુટુંબ, સમાજ બધા નક્કી કરશે. તો કે એ કાંઈ જ નથી, એ તો હમણાં જો ને બોલાવો આવી જશે. એ સાધના બાદના ઠીક છે બધું. પ્રભુ વિચારો, જરૂર વિચારો. અવસર નહીં આવે બીજી વખત, આ અવસર નહીં આવે, અને આવશે કદાચ તો સંજોગ નહીં હોય, આપને અનુકૂળ સંજોગો નહીં હોય. સંજોગો કદાચ હશે તો સદગુરુ નહીં હોય, સતશાસ્ત્ર નહીં હોય, વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા અહીંયા જે બેઠા છે એવા નહીં હોય. शास्त्र की यथार्थ रीति से व्याख्या करे उसे यहां त्याग धर्म कहा है. वास्तव में शास्त्र पढ़ने की क्रिया को या राग को, ये मुनि दशा की बात चलती है तो मुनि के लिए ये धर्म नहीं है. ओहो, આ વિતરાગ માર્ગ છે પ્રભુ, સાંભળો જરા, કાન ખુલ્લા રાખીને. જરી ઉપવાસ કર્યો તો ધર્મ માની લીધો, પાલીતાણાની એક યાત્રા કરી આવ્યા તો ધર્મ માની લીધો, અરે આંબીલની 2 ઉરીઓ કરી લીધી તો ધર્મ માની લીધો. ધર્મ હો, થોડી કંઈ ક્રિયા કરી લીધી, 1-2 સામાયિક પ્રતિક્રમણ ઔષધ દિવસમાં 8-10 સામાયિક કરી લીધા, અને ધર્મ ના પ્રભુ ના.
ધર્મ તો વસ્તુ સહાવો ધમ્મ. વસ્તુનો સ્વભાવ જે છે જાણવું ને જોવું એ ધર્મ છે. ત્યાં સુધી વાત પહોંચે તો ધર્મ, અન્યથા બધું કર્મ. આગળ ચાલશું તો राग को धर्म नहीं कहा, शास्त्र पढ़ने की क्रिया को या राग को धर्म नहीं कहा. કોની વાત ચાલે છે? આ મુનિ. કેવા મુનિની? નગ્ન દિગંબર અવસ્થા, વસ્ત્રનો નાનો ટુકડો પણ નહીં, નાકમાં લીક આવે તો પણ નહીં, આંખે દૂ આવે તો પણ નહીં. એ કોના મુનિ છે? વિતરાગ માર્ગની અંદર સર્વજ્ઞ પરમાત્માના માન્ય કરેલા મુનિ. તમને, આપણને બધાને કોણે માન્ય કર્યા છે? કોક તો માન્ય કરવા વાળું જોઈશે કે ભાઈ તમારી આ સ્થિતિ છે, તમે અત્યારે પહેલે ગુણસ્થાનકે આવીને અત્યારે તમારી પ્રવૃત્તિને આદરો છો પ્રભુ, તો બી ભયો જીવન. પહેલા ગુણસ્થાનકે કયું છે? પહેલું ગુણસ્થાનક. હા, મિથ્યાત્વ ગુણસ્થાનકે પણ જો પ્રયોગ થાય આ રીતે તો પ્રવીણભાઈની મહેનત સફળ થશે. આગળ વધશો તો ખુશી થશે એમને. પહેલી ગુણસ્થાનકે, મિથ્યાત્વના ગુણસ્થાનકે પ્રવેશ કરવો, પ્રભુ તમારું આ પંચમ કાળની અંદર વિજય છે. વિજયને પ્રાપ્ત કર્યું તમે, ધર્મના વિજયને. એક નાનું ધ્વજપણું પણ તમારી પાસે આવીને ઊભું રહ્યું. કાલે કોઈ ઘરના કરે ને તો એને કહેવાનું કે આ ધ્વજ લગાડો, એટલે સુધી હું પહોંચ્યો છું. અહીંયા એક વાત નક્કી છે. ઓહો હો, તમે તો કંઈ કરો છો, કેટલું બધું કરો છો. આમ હાથ ફેરવીને મસ્કો લગાડવો ધર્મ ક્ષેત્રમાં એ પાપનું કાર્ય છે ને, એ અમે કરવાના નથી, ભાવિમાં પણ ક્યારેય અને હમણાં પણ નહીં. અને જ્યારથી આ માર્ગમાં આજે 55 વર્ષ થયા, કોઈને નથી કીધું કે ઓહો હો તમે આટલું બધું કરો છો. નહીં પ્રભુ, એના પુરુષાર્થને અમારે રોકવો નથી, એને અમારે પાણીને ખાતર પાઈ અને મોટું કરવું છે. કુંભોજ જતા હતા, કુંભોજ પર્યુષણ માટે, ત્યારે આ બધા સ્થાન નહોતા, તો ઘણા બધા ત્યાં આવી જતા હતા કુંભોજની અંદર, અને આનંદ બી હતો. ત્યાં તીર્થ છે મોટું, દિગંબર શ્વેતંબર બંને તીર્થો. તેમાં એક મહેમાન આવેલા હતા, તો લગભગ 12 મહિનાથી આવતા હશે અમારી પાસે મુંબઈમાં, પણ હવે આપણને ખ્યાલ ન હોય. અને અહીંયા બી પર્યુષણ કરવા માટે સાથે આવ્યા હતા બધાની જોડે. એમણે રૂમમાં અમારી પરમિશન માગી કે સાહેબ જરા મળવું છે અમને. મેં કીધું પધારો. તો કે મને 12 મહિના થઈ ગયા તમારી પાસે આવતા, મને કોઈ ધર્મની પ્રભાવના તમે આપી નથી, તો હવે ક્યારે મળશે? અમારો ઉત્તર હતો તરત જ, મેં કીધું બેન, દુકાન ભૂલી ગયા છો તમે, આ દુકાન નથી. ધર્મની પ્રભાવના કરવાનું કાર્ય અમારું નથી. અમે માત્ર વાણી દ્વારા તમને પહોંચાડીએ છીએ. બાકી તમારી જ્યારે સ્થિતિ થશે ત્યારે સ્વયં તમને તમારી ગિફ્ટ મળી જશે. બાકી અત્યારે તો દુકાન ભૂલ્યા છો તમે. અહીંયા કાંઈ આપવામાં આવતું નથી. તો કે બધી જગ્યાએ સંઘમાં આપે છે. તો બેન, આ જુદી જગ્યા છે, આ જગ્યા કંઈક જુદી છે. અહીંયા તમારી દશાએ બધી વાત ચાલશે. કોઈ વસ્તુ આપીને તમારી દશા અમારે બદલવી નથી, એને તો છીનવી લેવાની છે તમારી પાસેથી. અમે છીનવી લેશું. જે દશાને તમે અત્યારે પ્રાપ્ત કરી હશે, અને એ દશા જો વિપરીત હશે, મિથ્યાત્વને અનુસરનારી હશે, તો અમે તો લૂંટવા બેઠા છીએ. એક તમને પણ લૂંટી લેશું, ભગવાનને પણ લૂંટવા આવ્યા છીએ, એમને લૂંટી લેશું. અમારી 2 લૂંટ ચાલે છે પ્રવીણભાઈ, 2 લૂંટ. મુમુક્ષુઓના દોષ એને દેખાડી અને એ પણ લૂંટી લેશું, અને જ્ઞાનીઓના ગુણ એમની પાસે જે ભરપૂર પડ્યા છે એને પણ લૂંટી લેશું. અને કેવી રીતે લૂંટાય એ તમને થોડુંક
એનું સેમ્પલ આપશો. આ ચાલી રહ્યું છે અત્યારે, આ સેમ્પલ આ જ ચાલી રહ્યું છે. વિતરાગ માર્ગની અંદર તળિયેથી શિખર જેણે પ્રાપ્ત કર્યું છે એવા બધા સાધકો એમની પાસે આ મૂડી પહોંચશે, એમાં જરા પણ શંકાને સ્થાન નથી. तो वास्तव में शास्त्र पढ़ने की क्रिया को राग को धर्म नहीं कहा, किंतु उसे समय अंतरंग में वितराग स्वभाव का मंथन होने पर जो राग का त्याग होता है, જોયું આ રાગનો ત્યાગ મુખ્ય છે. આને મેં છોડ્યું છે એનો હજી આપણને રાગ છે, અને એ રાગનો ત્યાગ બહુ જરૂરી છે. ત્યારે મંજિલ કંઈક નજરે પડશે મુક્તિની. સંતોષ નહીં કરતા પ્રભુ. આજે 8 દિવસ 10 દિવસ મહિનો દિવસ 1.5 મહિનો 2 મહિના 3 મહિના આજે સાધના કેન્દ્રની અંદર અમે સાધના કરી આવ્યા. પ્રભુ કદાચ કરી પણ હોય તો કોઈને કહેવા માટે નહીં, ભીતર માણવા માટે રાખજો, કહેતા નહીં કોઈને. આ કહેવાની કોઈ વાત નથી. તમને કેટલું આવે છે, કેટલું આવડે છે, તમારા ગુરુને પણ કંઈ કહેવાની જરૂર નથી. ગુરુને આંખ પણ છે, તેમ હૃદય પણ છે, અને સાથે તમને જાણવાની શક્તિ પણ છે. ખબર પડી જશે એમને. કોઈ લખવાની જરૂર નથી તમારી શું દશા છે. એ કાચી બુદ્ધિવાળાનું કામ છે. એટલે કે વિતરાગ માર્ગમાં તો વીરોનું ક્ષેત્ર છે, કાયરનું કામ નથી. બરોબર છે પ્રવીણભાઈ? વીરોનું ક્ષેત્ર છે. સર્વજ્ઞ ધર્મ વિતરાગનો છે અને વીરોનો ધર્મ છે. સાહેબ તમે વઢવાડ જ આપ્યા કરો છો આખો દિવસ. ભાઈ અમારી ટેવ છે, હવે શું કરીએ. વઢવાડ પ્રેમથી આપીએ છીએ, તમારામાંથી અમારે કાંઈ લેવું નથી પ્રભુ. તમે રસ્તે સાચે ચડશો ને એનો અમને ઘણો આનંદ હશે. એટલો આનંદ હશે કે એ આનંદમાં ને આનંદમાં અમે 2 ટાઈમનું ખાવાનું પણ ઘણી વખત ભૂલી જઈએ છીએ. એમને યાદ અપાવવો પડે છે કે તો કે નથી જમ્યા તમે. મેં કીધું મેં જમી લીધું છે. તો કે ના તમે નથી જમ્યા. એમને કહેવું પડે છે. એ આનંદ હોય છે. એક જીવ માર્ગમાં આગળ વધે બાપુ અમને આનંદ હોય છે. અને એ આનંદમાં સંસારની આ મૂળ ક્રિયા ભૂખની ભૂલાઈ જાય છે. આનંદ છે પ્રભુ, આપને જોઈને આનંદ આવે છે. પણ ખોટે રસ્તે ચડવા ન દઈએ એટલી તો અમે અહીંયા બેઠા પછી આ પુરુષ પાસે અમે જવાબદારી લીધી છે, એણે સોંપી પણ છે. ખોટી વાત નહીં કરાય કે તમે અહીંયા સુધી આવી ગયા છો, એ નહીં કરાય. ઘણું છે, કેટલું કહીએ. કહેવા માટે તો ઘણું છે, કરવા માટે અલ્પ છે. એ અલ્પને ભૂલ્યા તો વિકલ્પ ભૂલ્યા, અને જો વિકલ્પ ભૂલ્યા તો મૂળ આત્મા સુધી પહોંચવાનો રસ્તો એકદમ ચોખ્ખો થઈ ગયો છે. સમયસારની અંદર એક 48મું કળશ છે બાપલા પ્રવીણભાઈ, 48મું કળશ કરતા કર્મમાં. બહુ સુંદર છે. કારણ કે આ જીવ સાધક જીવ, આ જીવ એટલે સાધક જીવ. સાધક જીવને જો અટકવાનું સ્થાન હોય તો તે કરતા કર્મને બરોબર સમજી નથી લીધું તો ત્યાં એને અટકવાનું સ્થાન બને છે. બાકી તો બધાથી બચે છે. પાપ પુણ્યના વેપારથી, આશ્રવથી, બંધથી, બધાથી બચે છે. પણ આ કરતા કર્મની જે ચોકડી છે એ જરા વિશેષ સમયસારની અંદર ભગવાન કુંદકુંદ આચાર્યે આ પંચમ કાળની અંદર અત્યંત કરુણા કરી અને આ જે ચેપ્ટર મૂક્યું છે પ્રભુ અદ્ભુત છે. નવકાર જેમાં લખેલી છે એ બુક તમે દિવસમાં કેટલા વખત જુઓ છો? જેમાં નવકારના અક્ષરો છે. તો પછી આ શાસ્ત્ર ક્યાંથી હાથમાં આવે? આગમ ક્યાંથી જોવામાં આવે? આગમ. અમે ગયા હતા આરા
સમે શિખર જઈએ ને ત્યારે એક આરા ક્ષેત્ર છે, જવું તું અમારે. ઓલા કેટરસ આપણે ઓનાને કીધું ટ્રાવેલર્સને તો કે કેતી આવ્યો ખબર બી ના એમને, કોઈ જતું જ નથી. મેં કીધું અમારે જવું છે આરા. ત્યાં અમે ગયા આરામાં, તો એક મંદિરની અંદર, દિગંબર મંદિરની અંદર પ્રવીણભાઈ ઓરિજિનલ કોપી તો હશે કદાચ, પછી ખ્યાલ આવ્યો ત્યાં ધવલા પડ્યું હતું શાસ્ત્ર, એવી જર્જરિત સ્થિતિમાં પડ્યું હતું. કારણ કે ત્યાં કોઈ હવે આવનાર આવન જાવન છે નહીં આરામાં, બધું આમ થોડુંક ઉજ્જવળ જેવું પડી ગયું છે. અને મંદિરો એક જ રોડ ઉપર 40 થી 42 મંદિરો, કેટલી જૈનોની વસ્તી હશે વિચારો. એમાં ધવલાના દર્શન કર્યા. આપ માનશો, આ ત્યારની પગમીમાં જણજણાટી થાય છે, હજી જતી નથી. આ ખોટું કહીએ છીએ હો તમને, ત્યાં નથી થતી એમ. થાય છે એ અત્યારે અમારે કેવી નથી, એટલા માટે પગમાં કહીએ છીએ, પગમાં જણજણાટી. ધવલા પેલવેલા એ શાસ્ત્રના દર્શન કર્યા. જે મહાવીર સ્વામી પછી માત્ર ને માત્ર 50 કે 100 વર્ષની રચના જેની થઈ છે એ આ શાસ્ત્ર છે. નક્કી સમય નથી મળતો પ્રવીણભાઈ, નક્કી સમય નથી મળતો. 50 ના 500 વર્ષ પછી તો બીજા શાસ્ત્ર. આ ધવલા વહેલું ઠીક છે, જે હોય તે. આપણે તો અત્યારે હાથમાં આવ્યું તો આપણે કહીએ અત્યારે 1 વર્ષ થયો. બહુ સહેલામાં સહેલી વાત ત્યાગની તમને જીવનમાં એક પ્રયોગ બતાવીએ કે ત્યાગ થઈ શકે છે અને એનો પ્રકાર કેવો હોય છે. તો આ સમય સારની અમૃતચંદ્ર આચાર્યનો 48મો કળશ બહુ જ ઉત્તમ છે. કર્તા કર્મની વસ્તુને યથાર્થ પોતાના જ્ઞાન દ્વારા સમજીને નિર્ણય કરવા માટે. संसार के कार्यों में लगे हुए, हिंदी में जरी बात लिखी है, संसार के कार्य में लगे हुए जीवों को अगर त्याग करना है तो वो कैसे कर पाते हैं. तो लिखते हैं, श्वास के आवागमन पे दृष्टि रखे. श्वास की आने जाने की जो गति है, उनकी जो क्रिया है, उनके ऊपर वो जमे रहे, એટલે કે જાગતા રહે. ત્યાં શ્વાસ આવે છે, શ્વાસ જાય છે. તો શું થશે એનાથી કે તમારી ભીતર જ્ઞાનની જે ક્રિયા છે ને એને એક સમતોલ વેપાર મળશે. એને ક્યાં જવું પ્રશ્ન નહીં થાય. ઓહો સાહેબ, નૌકાર તો સરખી રીતે ઘણી નમો જનતા, નમો સિદ્ધાર્થ, નમો બેનો. 5 નૌકાર સવારના અહીંયા ઓલું સામાયિક કરે. 3 નૌકાર. ભાઈ એમ નૌકાર નથી. શું કીધું? કર્તા કર્મ 48મું કળશ અમૃતચંદ્ર આચાર્યની રચના. तो श्वास के आवागमन प्रति जागते रहे आप, तो क्या होगा? कर्ता कर्म की जो पद्धति है उन्हें आपको ठीक तरह ज्ञात होगा. और कौन सी क्रिया अच्छी चलेगी? श्वास के आवागमन में पूरा आपको वहां रुकना है. આપને ત્યાં રોકવાનું છે, એટલે રોકાણ તમારું ત્યાં છે. તો શું થશે? પહેલા વાત શું કરી અમે? શું થશે એનાથી લાભ મોટો? અમે વાત શું કરી? હા, એ મુખ્ય વાત છે. જ્ઞાત એટલે કે જાણપણું, અને એ પણ પોતાની ભીતર
થતી ક્રિયાનું અને આપણી વાત ચાલે છે ત્યાગની. તો એનાથી ત્યાગ એને વિશેષ બળ મળશે. ત્યાગવા માટેની ક્રિયા પર પદાર્થની સાથે જે એકતા થઈ ગઈ છે, શું થયું છે? એકતા. કેવી એકતા થઈ છે? એક રૂપપણાની એકતા છે. મને આ છોડવી છે એવો ભાવ બી આવતો નથી. અગર મારે આ કરવી નથી એટલી વાત આવે છે, એનાથી આગળ વિધિ ચાલતી નથી. અત્યારે આ સ્વાધ્યાય ચાલે છે, મારે એ છોડવું છે, મારે મારું સ્વાધ્યાય કરવું છે. આ વાત આનાથી પ્રાપ્ત થશે, ત્યાગની ભાવના, અને એ પોતાની દશાએ પ્રાપ્ત થશે. તમે છોડશો દુઃખી થશો, તમારે છોડવાનું નથી. ભીતરથી સંદેશો આવશે આત્મતત્વનો. પ્રવીણભાઈ, આત્મતત્વનો સંદેશો આવશે. શ્રદ્ધા ગુણની બળવત્તરતાએ તમારી ભીતર ખળભળાટ મચશે અને તમારા જીવનની અંદર એવી રીતે ત્યાગનો પ્રકાર આવીને ઊભો રહેશે, તમને આશ્ચર્ય થશે. કોઈ વસ્તુની ત્યાગની સ્થિતિ સર્જાય એનાથી પહેલા તો તમે એને છોડી દીધી હશે. ઇવન તમારા ઘરને, કુટુંબને, સમાજને, દીકરાને, દીકરાના દીકરીને કોઈ તમારા જીવનમાં નહીં હોય. હશે ખરા, પણ સાચી રીતે જ્ઞાતા દ્રષ્ટા હશે. મમત્વ નહીં હોય, જ્ઞાન સાથે એકત્વ તમારું નહીં હોય, તાદાત્મ્ય ભાવ સંબંધમાં નહીં હોય, તમે તાદાત્મ્ય ભાવ નહીં હોય. કબૂલ છે? કરવું છે આવું? ચાલશે? ચાલશે આવું? કાલે દીકરા યાદ નહીં આવે, દીકરા દીકરીઓ, એના દીકરા દીકરીઓ યાદ નહીં આવે, ઘર ભૂલાઈ જશે, સંબંધીઓ, સ્નેહી, સગા, વાલા, ધન દોલત બધું જ તાદાત્મ્ય સંબંધ એમનો બંધ થશે. જ્ઞાતા દ્રષ્ટાપણું રહેશે. ક્રિયા શું કરવાની છે? શ્વાસના આવન જાવનની વિધિ ઉપર લક્ષ. બસ. ઘણું બધું મારું માનું છું. હવે મારે ત્યાગ કરવો છે. વસ્તુનો ત્યાગ, જે વસ્તુ પોતાની નથી એનો ત્યાગ, એને જ્ઞાનીઓ ત્યાગ કહેતા જ નથી. તમે ઘર છોડ્યું તો ઘર તમારું હતું કેદી? દીકરા, દીકરી, કુટુંબ, સમાજ તમારા હતા કેદી? કાં તો એ છોડી જશે, કાં તમે છોડી જશો. બધાને તો સુવાનું જ છે ને ત્યાં. વાંચે કાંઈ ન થાય, અર્થ કરે કાંઈ ન થાય, પ્રયોગ કરે એની કસોટી થાય. એની કસોટી સાધક જીવે બધાને પ્રયોગ રૂપે કરવી પડે. સમયસાર પ્રયોગ માટે છે. श्वास के आवन जावन प्रति जागते रहेंगे आप, और शीघ्र ही साक्षी भाव का वहीं से जन्म होगा. कबूल? साक्षी भाव मात्र એટલે કે જ્ઞાતા દ્રષ્ટા જોનારો. શબ્દો ઘણા આવે છે, જ્યાં જુઓ ત્યાં સમયસાર ચાલે છે. આ કાનજી સ્વામીએ એવો કોઈ ઉદ્યમ શરૂ કર્યો કે ઘર ઘર સમયસાર મૂકી દીધા, અને લોકોને એની ખબર નહીં તો ભ્રમણામાં અત્યારે તરતા ફરે છે. અમને ચોથું, અમને પાંચમું, અમને છઠ્ઠું, અમને સાતમું. શું છે મહેન્દ્રભાઈ? શબ્દ ત્યાં સાંભળી, વાંચી અને નિર્ણય કરી લીધો કે આત્મામાં રાગ છે જ નહીં. પર પદાર્થને એણે ગ્રહણ કર્યો નથી તો ત્યાગ શું કરવાનો? પ્રવીણભાઈ બરોબર છે? શેનો ત્યાગ કરીએ? શાસ્ત્ર એમ કે છે સમયસાર, તો કે તે કંઈ ગ્રહણ કર્યું જ નથી. વાત એની બિલકુલ સાચી છે સમયસારની.
કુંદ કુંદ ભગવાનની વાત એકદમ સત્ય છે કે કાંઈ ગ્રહણ કર્યું નથી તો ત્યાગ શેનો કરવો? તારી વાત કેટલી બરોબર છે તું નક્કી કર. અમે નથી કહેતા કાંઈ. शीघ्र ही साक्षी का जन्म होता जाएगा. આનું નામ ત્યાગની ભૂમિકામાં પ્રવેશ છે. આગળ ચાલીએ. 3 બોલ કાઢ્યા છે. ભોજન કરતે સમય સ્વાદ કે પ્રતિ જાગૃતિ રખો. સાહેબ બરોબર જાગૃતિ છે. મને ચટણી તીખી હોય તો નથી ગમતી તો બાજુમાં મૂકી દઉં છું. દહીં મને બહુ ફાવતી નથી વિશેષ તો એને બાજુમાં મૂકી દઉં છું. પ્રભુ એનું નામ જાગૃતિ નથી, એનું નામ તો રસનું વેદન. અને જે રસ મને ઠીક નથી તેને હું બાજુમાં હરસેલું છું. એ કઈ સ્વાદ કે પ્રતિ જાગૃતિ, એને જાગૃતિ નથી કહી. જાગૃતિ એવી કરવી છે કે એ ક્રિયા પૂરી થાય અને સહેજે ભોજનનો ત્યાગ થઈ જાય. પછી જે હું ખાઉં પીઉં એમાં આસક્ત ભાવ ન હોય, આસક્તિ ન હોય, તન્મયતા ન હોય, મારાપણાનો ભાવ ન હોય. स्वाद के प्रति जागृत रहो. साक्षी भाव जो किया था पहले श्लोक में, जो साक्षी भाव किया था वो खुला हो जाए, आविर्व भाव हो जाए. जो तिरो भाव वो ज्ञान था वो आविर्व भाव हो जाए, प्रकट हो जाए और मेरे प्रत्येक ज्ञान की क्रिया में उनका सहारा मुझे मिलता रहे. આનું નામ ઉપવાસ છે, આનું નામ તપ છે. જાગૃતિ, સ્વાદ કે પ્રતિ જાગૃતિ તો ત્યાગ. 48મું કળશ, કર્તા કર્મ અધિકાર. આખા સમયસારની અંદર જો ખરેખર સાધકને પ્રથમ ભૂમિકામાં, પ્રવીણભાઈ, પ્રથમ ભૂમિકામાં જો ખરેખર કાર્યકારી હોય તો તે કર્તા કર્મ છે. જીવ અધિકારને સમજ્યા પછી કર્તા કર્મમાં આવી જાઓ. આપ ડોલી ઉઠશો, ડોલી નાગ જેમ ડોલે ને મુરલી ઉપર, આ એ તમારા માટે મુરલી છે, મોહીની મુરલી છે. ડોલી ઉઠશો અને ક્રિયાની સફળતા જે દિવસે થઈ તે દિવસે આપ બાદશાહના બાદશાહ હશો. આપ બાદશાહ હશો. વિશ્વમાં તમારી તોલે તમારો પુરુષ તમને શોધતો આવશે, તમે એને શોધતા આવશો. આમ મિત્રતાનો નાતો બંધાતો જશે. કરો. અમે તો અત્યારે આ વાત ઉપર વજન આપી. પ્રયોગ કરો. માત્ર શ્રવણથી કાંઈ જ નહીં થાય, શીખે પણ કાંઈ નહીં થાય. ક્યાં પરીક્ષા આપવી છે અને નાપાસ થાવ તો તમને કંઈ ઘરે વઢ પડવાની છે? હા, આમે નાપાસ તો થવું જ છે તો બેઠા છીએ. ઠીક છે, પ્રવીણભાઈ બિચારા મહેનત કરે આ ઉંમરે પણ, 1.25 કલાક 1.5 કલાક. તેમાં વળી પ્રશ્ન આવે. બુદ્ધ ભગવાનને પૂછ્યું, એક માણસને બુદ્ધ ભગવાનને પૂછ્યું પહેલા કે મને આનો જરાક ઉત્તર આપશો. તો કે ઉત્તર આપું તું કરીશ ક્યારે? તો કે એ તો સાંભળેલું હોય ને, હમણાં તો ગમે ત્યારે પછી કામ આવે ત્યારે કરીશ. તો કે ત્યારે આવજે, જા હમણાં ભાગ. બુદ્ધ ભગવાને મૂકી દીધું હોય. મહાવીર એવા ન કરી શકે, ન કરી શકે મહાવીર, કેમ કે એ સર્વજ્ઞ ન હતા. બુદ્ધ સર્વજ્ઞ નહોતા. અને છતાં લોકોને હજી અહીંયા જવું છે. નહીં, ખબર નહીં મને, નામ તમને ખબર હશે, હું ન કહું ના, મને ખબર નથી. હે, મને ખબર નથી, આપને ખબર હોય. શું અમને ખબર જ નથી. જે શાસ્ત્રની પઢાઈ ચાલે છે, જે વિષય ચાલે છે, એને છોડીને પણ લોકોને વળી બહાર જવું છે,
વળી ત્રીજી જગ્યાએ જવું છે, વળી ચોથી જગ્યાએ જવું. મને ખબર છે કે આમાંથી કેટલાય આમાંના ક્યાંક વળી પાછા શ્રવણ કરવા વયા જશે. નિર્ણયમાં કચાશ છે પ્રભુ. અહીંયા સત મળે છે એવું જો નિર્ણય હોય તો ન જાય, પણ એને હજી એવું નથી લાગતું સત, એટલે જાય બહાર. એમાં અમને કંઈ વાંધો નથી. અમે તો રોજ એવી ભાવના પણ પહેલાં કરતા હતા, ઓછા આવે એટલું સારું. પ્રવીણભાઈ તમને મજાક લાગશે, અમને સમાચાર આપે મહેશભાઈ તો કે આજે આટલા ઓછા થયા, બહુ સારું. મેં કીધું જેમ જેમ ઘટતા જશે તેમ ભીતર અહીંયા વધતા જશે. ક્યાંક તો વધે ને, અહીંયા ઘટે તો ક્યાંક તો વધે કે નહીં. પ્રભુ સંખ્યાએ આત્મબળ પ્રાપ્ત નથી કરાતું ભાઈ મારા. शीघ्र ही साक्षी भाव जो प्रकट हुआ है पहले में, उसमें उनकी प्रक्रिया बढ़ जाएगी. આ કર્તા કર્મ અધિકારનું 48મું શ્લોક. શાસ્ત્ર સમયસાર રચયિતા કુંદકુંદ ભગવાન. કળશની રચના અમૃતચંદ્ર આચાર્ય એવી રીતે કરી છે કે કળશ રચાતો ગયો અને એમનો પ્રત્યેક કળશ ઉપર ચડતો ગયો. કળશની ઉપર કળશ, કળશની ઉપર કળશ, કળશની ઉપર કળશ. ત્રીજી વાત પૂરી કરીએ. 3 ऊंघ आवे यानी कि नींद आती है, जब नींद आती है तो इनके पूर्वे, लेकिन नींद आती है वो मालूम होता है कि नहीं होता है आपको सबको? એટલે ખબર પડે છે કે નહીં ઊંઘ આવે છે? કોને ખબર નથી પડતી? એવો કોણ છે સુરવીર સભામાં? પ્રવીણભાઈ, મને ઊંઘ આવે છે એ ખબર કોને નથી પડતી? એ સુરવીર છે મોક્ષ માર્ગની અંદર, વિતરાગ માર્ગની અંદર, સર્વજ્ઞ પરમાત્માના માર્ગમાં. આવે પછી છોડે એમ નહીં, આવે એની ખબર પડે એનાથી પહેલા જ્ઞાનમાં જ એનો ક્રિયા પૂરી કરે, સમાપ્ત કરી લે. બસ આવી થઈ ગઈ, ઊંઘ થઈ ગઈ. શું મહેન્દ્રભાઈ? આવી થઈ ગઈ. એને ત્યાગની ભૂમિકામાં શિખરનું શિખામણી, દેવલોકથી આવેલું રત્ન ચૂડામણી, આ બધા ઉપમાઓ આપી છે. દેવલોકથી આવેલું. અહીંયા ચોથા પંચમકાળની અંદર શરૂઆતમાં પહેલા આવતા હતા રત્નો, ત્યાંથી દેવો લાવતા હતા. એક કથા છે, ગજમોતીની પૂજા કરવાની ભાવના હતી એક રાજાની કુંવરીને. ખબર છે પ્રવીણભાઈ? ગજમોતીથી જ પૂજા કરે. એમાં એક દિવસ આવ્યા નહીં ગજમોતી, એ કે હું ખાઉં જ નહીં. પૂજન કર્યા વગર મારે કોઈ પણ અન્નનો ડાળો મોઢામાં ન મૂકવાનું વ્રત છે. હવે રાજાની કુંવરી ગજમોતીથી જ પૂજા કરે. એટલે અત્યારે બી તમે જો નક્કી કરો દ્રઢતાપૂર્વક તો તમને આ ચૂડામણી રત્ન મળશે. ત્યાંથી આવશે દેવલોકથી, દેવો આપી જશે તમને. તો કે સાહેબ આ કાળમાં પણ એવું બને છે? હા બને છે. પ્રયત્ન કર, એમને બોલાવવાની રીત શીખ, દ્રઢતાપૂર્વક, ભાવપૂર્વક, ભક્તિપૂર્વક કર. તો કે એ તો સાહેબ બધું ત્યાં ચાલતું હતું ચોથા કાળ. ના, અહીંયા ચાલે, હમણાં છે. કાળની અસર નથી, લોકોની અસર છે. લોકો ક્રિયાને ક્રિયા ન સમજતા એને ક્રિયા પદ સમજી લીધું છે, માટે અહીંયા આવતા નથી એ લોકો દેવો. नींद के पूर्व जब आदमी को मालूम होता है कि नींद आती है और नींद पूर्ण हो गई, उनको जो त्याग की भूमिका आती है
वो एक पदार्थ भी उनके लिए कोई तादात्म अधिकार नहीं मांगता। इतनी ताकत है वो एक एक नींद की एक समय में। मालूम होना चाहिए नींद आती है और पूरी हो गई, फिर नींद की आवश्यकता ही शरीर को रही नहीं। प्रयोग करो भाई, प्रयोग करो। श्रवण नहीं, नेवर। કાર્યકારી થશે પણ પ્રયોગ હશે તો કાર્યકારી, પ્રયોગ નહીં કરો તો કાર્યકારી નથી। સર્વજ્ઞની વાણી પ્રભુ અત્યારે ઘણી બધી ઘસાઈ ગઈ છે એ રેકોર્ડ, એટલે કૃપાળુદેવને કહેવું પડ્યું કે મહાવીરના માર્ગથી લાખો ઘાવ દૂર વયા ગયા છે અત્યારે જૈનો, કહેવાતા જૈનો। કેટલા ગાવ, કેટલા ગાવ? કિલોમીટર તો કરજો, અમેરિકા પહોંચી જશો ત્યાં સુધી વિતરાગ માર્ગ અત્યારે આટલું મંદ ઉપયોગે પ્રવર્તે છે, લોકો પણ મંદ ઉપયોગે ધર્મને સમજે છે, તો બરોબર કાર્ય થાય છે ન થવાનું તો કે વિસરાતા જાય છે, મહાવીર વિસરાતા જાય છે, મહાવીરની વાત વિસરાતી જાય છે, અને થોડામાં સંતોષ મળતો રહે છે। એનાથી પોતાના આત્માની ક્રિયા થઈ, મેં આટલું કર્યું, મેં આટલું કર્યું, મેં આટલું કર્યું, એના સરવાળા બાદબાકી ચાલ્યા કરે છે। તો કોઈ એવો જીવ ઊંઘ થઈ ગઈ, नींद के पूर्व जबकि नींद नहीं आ रही, જ્યારે નથી આવતી પછી થઈ ગઈ, और जागरण हो रहा है, પછી જાગતો છે। ઈ જે જાગે છે એ સ્વપ્નમાં નથી, વાસ્તવિક છે, એની ક્રિયા વાસ્તવિક છે। એને ખબર પડે છે કે હું જાગું છું, અને જાગું છું તો શું જોઉં છું, કયું જ્ઞાન અત્યારે કાર્ય કરે છે, મતિ જ્ઞાનનો કયો ભેદ અત્યારે મારા જીવનની અંદર કાર્યકારી છે, અને શ્રુત જ્ઞાન તરફ અંગુલી નિર્દેશક તે જ્ઞાન કરતું જાય છે। બાપુ આવી બધી રમતો રમો, આવી રમતો રમો દેહ સાથે, કેમ કે દેહ જ એક તમારું કારણ છે, પણ ક્યારે કારણ છે તો કે કરતા જાગ્રત હોય તો, કરતા જાગ્રત હોય તો દેહ માધ્યમ છે। કઈ આત્મા એકલો કઈ કરી નહીં શકે, એ તો અરૂપી પદાર્થ છે। जागरण होने जा रहा है, संभालो। ત્યાં લખે છે કળશમાં, સંભાળો, યાને સંભાળો એમ, એને સંભાળો એટલે યાદ કરો એમ નહીં, એ તમારા હાથમાં મૂડી છે, એને સંભાળો એમ, સંભાળો, સંભાળો। પછી ત્રીજા બોલની અંદર પણ આચાર્ય આ જ વાત લીધી છે कि शीघ्र ही साक्षी भाव और बढ़ता जा रहा है, उनकी क्रिया बढ़ती ही जा रही है, बढ़ती ही जा रही है। મને લાગે છે કે આટલા જણા બેઠા છે, હમણાં શરૂ કરી દો તો શાંતિ એટલી છે કે આ શાંતિમાં ભીતર રહેલો જે પદાર્થ છે સાક્ષી ભાવે, કોણ છે એ તો ઓળખો છો ને તમે, આમ સામાન્ય ઓળખાણ, મેં તો છે ને, હા એ મેં તો, હા એ મેં તો હવે મળ્યું છે લાગે છે ઘણાને, મેં તો સારી વાત છે। આટલી નીરવ શાંતિની અંદર પણ અત્યારે કાર્ય થઈ શકે છે, અજબની શાંતિ છે તમારી પાસે અત્યારે। લોકો ઈર્ષા કરે બહારના, એટલી શાંતિ લઈને આપ અહીંયા આવ્યા છો।
સાક્ષી ભાવ વધતી દશાએ આગળ વધતો જશે. સાક્ષી ભાવ આમ જગતને સાક્ષી ભાવ ઉત્પન્ન થતો જાય છે અને એનો સાક્ષી પુરાણ પુરુષ છે. એ પ્રકાશમાન થતો જાય છે. એમ નીચે કળશની પૂર્ણતાએ આ વાત અમૃતચંદ્ર આચાર્ય લીધી છે. અમૃતચંદ્ર આચાર્ય ટીકા લખતા ગયા, કળશની રચના થતી ગઈ. છેલ્લે એમણે કીધું કે આ લખનાર હું નહીં, મેં લખ્યું નથી, ટીકા મેં કરી નથી. 415 ગાથાઓની ટીકા મેં કરી નથી, કળશની રચના મેં કરી નથી. છેલ્લે અમૃતચંદ્ર આચાર્યના આ શબ્દો એ એમ સૂચવે છે કે વસ્તુની પ્રાપ્તિ વસ્તુના વેપારથી સર્જાતી ગઈ, ભીતર સર્જન થતું ગયું, સર્જન થતું ગયું, સર્જન થતું ગયું. અંતે કહેવું પડ્યું કે આ કરનાર હું કોણ? જોયું છે ને પ્રવીણભાઈ તમે સમયસારમાં છેલ્લે, કરનાર હું કોણ? આટલી નિર્માણતા ત્યારે આવે છે. એનો ત્યાગ, આટલું કર્યા પછી એનો ત્યાગ. આપને નથી લાગતું આવું ઈ જ કરી શકે કે જેણે એનાથી ઊંચી વસ્તુ પ્રાપ્ત થઈ હોય તે જ આવું કહી શકે? શું મળ્યું એમને? તો કે આત્મા તો હતો સુંદર મજાનો, પણ એને શિખર મળ્યું, ધજાઓ સહિત શિખર મળ્યું. એ જ કહી શકે કે આનાથી ઉત્કૃષ્ટ વસ્તુ મેં મેળવી છે, ઉત્તમ છે મારી પાસે. બાકી બધાનો જીવનમાં ત્યાગ છે. આપણે તો શું કરીએ છીએ? આને છોડ્યું, આજે આને છોડ્યું, આજે આને છોડ્યું, આજે આને છોડ્યું. પ્રભુ તે કાંઈ નથી છોડ્યું. એક વાત નક્કી સમજ, તારી વસ્તુ હતી નહીં તે છોડી કેમ? પહેલા તું ઈ જ મિથ્યાત્વનો મોટો પાયો તે મૂકી રાખ્યો છે. તારી હતી કીધી કે તે છોડી? ઈ ભાવ જ આખો મિથ્યાત્વના બરોબર પકડમાં તમને એવું લીધું છે, છૂટશો નહીં એમાંથી. ઘર તમારું છે શાંતિભાઈ, ઘર તમારું છે. ઈંટ માટી પથ્થર ફર્નિચર બધું તમારું છે. મેં એનો ત્યાગ કર્યો છે. શેનો ત્યાગ કર્યો છે? હા, ઓલી વહી નીકળે છે ને, વહી, એમાં બધું હોય છે. આટલો 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 ત્યાગ. એમાં એક જગ્યાએ બહુ આનંદ આવ્યો મને, તો કે જમીનથી નીચે હું 800 મીટર નહીં જાઉં. હવે એ નક્કી કરો. હવે એ કોલસાની ખાણમાં કામ કરે છે? હે હે અરે બાપા, હું છે આટલા ખેતર નહીં ખેડું. ભાઈ ઠીક છે, સામાન્ય જીવો માટે સારી વાત છે. આત્માની પ્રાપ્તિ જેને જરૂરી લાગી છે, પ્રભુ આના માટે આ બધું ગૌણ છે. થઈ જા જ્ઞાતા દ્રષ્ટા, થઈ જા ઊંઘ પહેલાની જાણકારી, થઈ જા પહેલા ભોજનના સમયે સમયે જાગૃતિ, અને શ્વાસનું આવાગમન નજર રાખ. ક્રિયા જે કરવાની છે તે કર પ્રભુ. નથી કરવાની કરીને કરતા ભાવે હવે તો છૂટવાની વાત છે.
ચેતનાને બીજા તરફ જવા માટે એ પોતે તૈયારી કરે તો એને રોક. ચેતનાની જે ગતિ છે તારી તરફ હોવી જોઈએ, એ ઉલટી ગતિએ જતી હોય તો એને રોકવાની જવાબદારી તારી છે. ત્યારે એમ નહીં કહેતો કે જે સમયે જે થવાનું હશે તે થશે, મરી જઈશ, જિંદગી નીકળી જશે, ભવના ભવ નીકળી જશે. તારી જવાબદારી છે. ચેતના ઉલટે રસ્તે જતી હોય તો ત્યાંથી પાછી વાળવી જવાબદારી તારી છે. એમાં આ 3 પ્રકાર અત્યારે જે કયા, એવા જ્ઞાતા દ્રષ્ટાના પ્રયોગથી તું એને તારી ચેતના શક્તિને પર પદાર્થની સાથે એકતા કરતી કે રાગ કરતી કે મોહના પ્રકાર કરતી પાછી વળશે. એવા અમૃતચંદ્ર આચાર્યને, એવા હે કુંદકુંદાદી આચાર્ય, આપને અત્યંત કોટીથી હું નમસ્કાર કરી આજની આ વાણીને વિરામ આપું છું. ઓમ શાંતિ શાંતિ.